તો ભરત અત્યારે 9:30 વાગે ઓફિસેથી આવ્યા છે ને એમને ચા પીવી છે. એમને આટો ચા બનાવું. રાતે 9:30 વાગે એ ચા પીવે. પહેલાં ચા પીવે અને પછી ખાવા દે. જ્યાં લગી ચા ન પીવે ત્યાં લગી એમને ખાવું ન ભાવે. એટલે એમને આટો પહેલાં ચા બનાવું છું. ઓફિસેથી આવીને પહેલાં દીવાબત્તી કરે પછી ચા પીવે. મમ્મી બે રાતે 9 9:30 વાગે ચા પીવે. હવે એ દીવાબત્તી કરે છે. દીવાબત્તી કરે ને પછી બે ચા પીએ ને પછી ખાય. ત્યાં લગી કોઈ જમશે નહીં. રાતે 10 વાગી જાય તોય ન જમશે ચા પી દેવા વગર. બરાબર ને? માતાજી પર પ્રે કરે છે. ચા પીને મોઢું બગાડતા હતા એટલે મમ્મી ચા કેવી બની છે? કાશ્મીર દેખાઈ ગયું એવી બની છે. મમ્મી ચામાં કાશ્મીર દેખાનું અને ભરત તો મોઢું બગાડીને હોઈ ગયા. દેખાઈ ગયું ખાલી આયા ઘર દેખાઈ ગયું. એમાં હું હોય નાક કેમ લાલ કર્યું છે? નાક ખંદોડી લોહી કાઢ્યું આમ જોવો ને. હે હું વાઈ ગયું યામાં રોજની રૂટીન છે. 9:30 વાગે ચા પીવે ને હવે પછી બે જમશે અને હું હતા હું રાતે ચા નથી પીધી. આ બેન બનાવી દો ખાલી. એની તો રૂટીન એવી છે કે 6 વાગે ભાત ખાધા હોય એટલે અમારી રૂટીન 9 વાગ્યાની છે. મેં રોડે મેં ભાત ખાધા હતા વઘારેલા એટલે મમ્મી એવું કે છોકરીઓને ભૂખ લાગે બાપા એટલે ભાત ખાય અમારે કે મેં ખાધા હતા પણ મેં મમરા ખાધા હતા એને ભાત ખાધા હતા. એટલે આ ભાઈએ ખાધું હોય ન ખાધું હોય એને મમરા ખાઈ દી ઉધરસ ખાઈ દી એટલે ઉધરસ ખાઈને ધરાઈ ગયા એટલે હુઈ ગયા. હવે જમવાના નથી ને થાકી ગયો હવે તમે નથી જમવાના ને તો અત્યારે 10:30 થઈ ગયા છે ને હું તૈયારી ચાલુ છે. એસી ચાલુ કરી પછી હું તો રમે છે. હવ એવું છે. શું એમ કે છે લાઈટ બંધ કરો ને પપ્પાને હોવા દો. પપ્પા સવારે ટાઈમે ઓફિસે ગયા હતા.